ગાંધીનગર મહાનગરપાલિકાની ઘોર બેદરકારીનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે। સેક્ટર 12માં મહાનગરપાલિકાની ખુલ્લી ગટરમાં બાળકી પડી છે। ગઈકાલે રાત્રે વિશ્વકર્મા મંદિર નજીક આ ઘટના બની હતી। 3 વર્ષની બાળકી 7 ફૂટ ઊંડી ખુલ્લી ગટરમાં પડી। સ્થાનિકોમાં 2 વ્યક્તિઓએ ગટરમાં ઉતરીને બાળકીને બહાર કાઢી। ગટરમાં પડેલી બાળકીનો સદનસીબે બચાવ થયો છે। વધુ માહિતી સાથે સંવાદદાતા નિકુંજ જોડાઈ ગયા છે। નિકુંજ, ગાંધીનગર મહાનગરપાલિકાની ફરી એક વખત ઘોર બેદરકારી કહી શકાય, કેમ કે વધુ એક બાળકી જે છે તે ગટરમાં પડી છે। સદનસીબે તેનો બચાવ થયો છે। નિકુંજ, ગાંધીનગર મનપા વિસ્તારની અંદર ખુલ્લી ગટરો, મોટની ગટરો હોય તે પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે અને ગત રાત્રે એક 3 વર્ષની બાળકી 7 ફૂટ ઊંડી ગટરની અંદર ખાબકી હતી। સદનસીબે બાળકીનો આબાદ બચાવ થયો છે। સ્થાનિક 2 લોકો ત્વરિત ગતિએ ગટરની અંદર ઉતરીને તે બાળકીને બહાર કાઢી, પરંતુ આ પ્રકારની ખુલ્લી ગટરો કેટલી ભયાનક છે તેની આ તસવીર છે। ગઈકાલે રાત્રે સેક્ટર 12ની અંદરનો આ બનાવ છે કે જેમાં બાળકી પોતાની માતા સાથે જઈ રહી હતી। તે દરમિયાન ગાંધીનગર મનપાની ગટરનું ઢાંકણું ખુલ્લી સ્થિતિમાં હતું અને અચાનક આ બાળકી આ ગટરની અંદર ખાબકી। સદનસીબે બાળકીનો આબાદ બચાવ કરી લેવામાં આવ્યો છે, પરંતુ ગાંધીનગર મનપાની ગંભીર બેદરકારી ફરી એકવાર ઉજાગર થઈ છે। આ પ્રકારની ખુલ્લી ગટરો રાજ્યના પાટનગરની અંદર, રાજ્યના પાટનગર ગાંધીનગરમાં આ પ્રકારનું મોટની ગટરો સાબિત થતી હોય તે પ્રકારની સ્થિતિ છે। કારણ કે અગાઉ વડોદરાની અંદર પણ આ પ્રકારનો કેસ જોવા મળ્યો હતો કે જ્યાં 2 વર્ષનો માસૂમ બાળક ગટરની અંદર પડી જવાના કારણે મૃત્યુ પામ્યો હતો। અમદાવાદમાં પણ આવી જ ઘટનાઓ બનતી હોય છે અને હવે રાજ્યનું પાટનગર જેને કહેવાય છે તે ગાંધીનગરની અંદર પણ ખુલ્લી ગટરો, મોટની ગટરો સાબિત થઈ રહી છે। જી નિકુંજ, આભાર વિગત સાથે જોડાયા તે બદલ।